ભારત જે એટોમિક રેડીનેસ જેને કહે છે, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરી શકાય એ રીતે તૈયાર રાખવાની જે ગતિવિધિ છે એ ભારતે હાથ ધરી છે। 2025 સુધી ભારતે કોઈ પણ પરમાણુ શસ્ત્રોને રેડી ટુ લોન્ચ નહોતા રાખ્યા, એટલે કે સીધા જ લોન્ચ કરી શકાય એવી રીતે તૈયાર નહોતા રાખ્યા, પણ 2026માં આ આંકડો 12 પરમાણુ શસ્ત્રોનો થઈ ગયો છે। પરમાણુ શસ્ત્રોની સંખ્યા જે 190 સુધી પહોંચી ગઈ છે, એટલે કે પાકિસ્તાનના જે પરમાણુ શસ્ત્રો છે એના કરતાં આ સંખ્યા 20 વધારે છે। અને એટોમિક રેડીનેસથી ભારત પણ એક મેસેજ આપી રહ્યું છે કે કોઈએ પણ ભારતના સાર્વભૌમત્વ પર અટેક કરવાની કોશિશ ન કરવી। ભારતે એક સાથે 12 પરમાણુ હથિયાર તૈયાર રાખ્યા છે। 2025માં ભારતે કોઈ પણ પરમાણુ હથિયાર તૈયાર નહોતા રાખ્યા। ભારત પાસે હવે પરમાણુ હથિયારોની સંખ્યા વધીને 190 થઈ ગઈ છે। પરમાણુ હથિયારોની સંખ્યાની રીતે ભારત એ વિશ્વમાં ચોથા ક્રમે છે। વૈશ્વિક અનિશ્ચિતતાઓ જે પ્રમાણે વધતી જોવા મળી રહી છે, જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ છે તે વધુ તણાવભરી બનતી જોવા મળી રહી છે, ત્યારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત પણ તમામ મોરચે તૈયાર થઈ ગયું છે। ભારતે એક સાથે 12 પરમાણુ હથિયાર તૈયાર રાખ્યા છે। સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચના રિપોર્ટમાં ખુલાસો થયો છે। 2025માં ભારતે કોઈ પણ પરમાણુ હથિયાર તૈયાર નહોતા રાખ્યા, પરંતુ 2025ની એ અનેક ઘટનાઓ બાદ આ વર્ષે ભારતે 12 હથિયારો તૈયાર રાખ્યા છે। ભારત પાસે હવે પરમાણુ હથિયારોની સંખ્યા વધીને 190 થઈ ગઈ છે। ભારત પોતાના હથિયારોની માહિતી સાર્વજનિક નથી કરતું। આંતરરાષ્ટ્રીય એજન્સીનો વર્તમાન રિપોર્ટ અનુમાનને આધારે અત્યારે આંકડાઓ સામે આવ્યા છે। ભારત પાસે 12 તૈનાત પરમાણુ હથિયારો સહિત હવે 190 હથિયારો છે। પરમાણુ હથિયારોની સંખ્યાની રીતે ભારત એ વિશ્વમાં ચોથા ક્રમે છે, એટલે કે જે રીતે વિશ્વિક પરિસ્થિતિઓ એ બદલી રહી છે, તણાવભરી બનતી રહી છે, ત્યારે અને આતંકવાદીઓના હુમલાઓ સાથે સાથે જે ઘટનાઓ બની રહી છે ભારતની અંદર, એ ઘટનાઓ બાદ હવે ભારત પણ તમામ મોરચે તૈયાર હોય એવું લાગી રહ્યું છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, વૈશ્વિક પરિસ્થિતિ તણાવ બનતી જાય છે અને ભવિષ્યની ચિંતાને લઈને ભારત પણ હવે સંપૂર્ણ રીતે સજ્જ છે। આ વર્ષે 12 નવા પરમાણુ હથિયાર તૈયાર કર્યા છે અને હવે ભારત પાસે પરમાણુ હથિયારની સંખ્યા વધીને 190 થઈ ગઈ છે। બિલકુલ ઉમંગ, જે રીતે વૈશ્વિક પરિસ્થિતિઓ છે, એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલી રહેલું યુદ્ધ પૂરું નથી થતું, બીજી તરફ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ છે, ત્યાં સીઝફાયર હવે માત્ર નામનું રહ્યું છે। મિસાઇલ અને ડ્રોનથી બંને સાઈડથી જે હુમલાઓ થઈ રહ્યા છે, એટલે ત્યાં પણ મિડલ ઇસ્ટમાં પણ યુદ્ધની પરિસ્થિતિ છે। દુનિયાના 2 સૌથી અગત્યના વિસ્તારમાં જે આ યુદ્ધ છે, તો બીજી તરફ પાકિસ્તાન પણ આતંકી અટકચાળા કરતું રહે છે અને એને સબક શીખવવા માટે, એને આંખ દેખાડવા માટે ભારત જે એટોમિક રેડીનેસ જેને કહે છે, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરી શકાય એ રીતે તૈયાર રાખવાની જે ગતિવિધિ છે એ ભારતે હાથ ધરી છે। આમ તો ભારત પોતાના પરમાણુ શસ્ત્રો અંગે કોઈ સાર્વજનિક રિપોર્ટ કરતું નથી, પણ કેટલીક એજન્સીઓ છે એ લગાતાર કેટલીક જે મિલિટરી મૂવમેન્ટ્સ છે અથવા તો કેટલાક ઇન્ટરનલ રિપોર્ટ્સ છે એના આધારે એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કરતા હોય છે। અને આવું જ જે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ છે એણે એક રિપોર્ટ તૈયાર કર્યો છે, એના આધારે એ વાત સામે આવી છે કે 2025 સુધી ભારતે કોઈ પણ પરમાણુ શસ્ત્રોને રેડી ટુ લોન્ચ નહોતા રાખ્યા, એટલે કે સીધા જ લોન્ચ કરી શકાય એવી રીતે તૈયાર નહોતા રાખ્યા, પણ 2026માં આ આંકડો 12 પરમાણુ શસ્ત્રોનો થઈ ગયો છે। તમે સમજો 12 પરમાણુ શસ્ત્રો એટલે કેટલી મોટી વાત છે। દુનિયામાં એક સાથે 2 થી વધારે પરમાણુ શસ્ત્રો કોઈ દેશોએ હજુ સુધી છોડ્યા નથી, ત્યારે 12 પરમાણુ શસ્ત્રો જો લોન્ચિંગ માટે તૈયાર હોય, એટલે ભારત એક મેસેજ આપવા માંગી રહ્યું છે। એ અટકચાળા કરતા પાડોશી પાકિસ્તાનને મેસેજ છે, ચીનને પણ એક મેસેજ છે, અને જે શસ્ત્રોની સંખ્યા છે એ પણ આ રિપોર્ટમાં સામે આવી છે। રિસર્ચ રિપોર્ટમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યા જે 190 સુધી પહોંચી ગઈ છે, એટલે કે પાકિસ્તાનના જે પરમાણુ શસ્ત્રો છે એના કરતાં આ સંખ્યા 20 વધારે છે। આખી દુનિયામાં જો જોવા જઈએ તો અમેરિકા
રશિયા અને ચીન આ ત્રણ જ રાષ્ટ્રો છે જેની પાસે ભારતથી વધારે પરમાણુ શસ્ત્રો છે. એટલે દુનિયામાં ભારત ચોથા ક્રમે છે અને એટોમિક રેડીનેસથી ભારત પણ એક મેસેજ આપી રહ્યું છે કે કોઈએ પણ ભારતના સાર્વભૌમત્વ પર અટેક કરવાની કોશિશ ન કરવી. આપણે જોઈએ છીએ કે આપણને કેટલાક એવા પાડોશી મળ્યા છે, જેમ કે આપણે હમણાં જ નેપાળની ઘટના જોઈ. નેપાળને ખબર નથી કે એ ચપટીમાં ખતમ થઈ જાય એમ છે, છતાં પણ નેપાળના જે નવનિયુક્ત વડાપ્રધાન છે એણે પણ શેખી મારી હતી. આવી સ્થિતિમાં જ્યાં નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા પડોશી દેશો છે, ચીન જેવા પડોશી દેશો છે, ત્યારે એટોમિક રેડીનેસ એ અત્યારના સમયની માંગ છે અને ભારત એ જ દિશામાં ચાલી રહ્યું છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.